ભાઈ આજે અમદાવાદની અંદર તમને એક એવું ઘર બતાવી રહ્યો છે જ્યાં તમારે ખાલી કપડાં લઈને આવી જવાનું છે ને ફર્નિચર સાહેબ તમે જે સપનાનું વિચાર્યું હોય અને તમે પોતે જે ફર્નિચર કરાવતા ને એવું ફર્નિચર ફૂલ ફર્નિચર સાથે આપી દેવાનું ને ભાઈ. યસ ભાઈ આ આપી દેવાનું કારણ કહી દઉં એટલે લોકો આડક થઈ જાય પહેલા એ કહી દઉં. એકચ્યુઅલી અમારે છોકરાની સ્કૂલ થોડી દૂર પડે છે. અચ્છા, આમને હજુ રહેવા પણ નથી આવ્યા એવું મકાન કે જે તમે વિચારતા કે જ્યાં બધું ફર્નિચર પણ થઈ જાય અને બધી ફેસિલિટી પણ મળી જાય. સાહેબ આપણે પહેલા પાકું એડ્રેસ કહી દો કે આવવાનું કઈ જગ્યાએ. આપણે તપોવન 4 રસ્તા, દ્વારકેશ ફ્રેગ્રન્સ, C104, NY સિનેમાની બાજુમાં, મહેન્દ્ર શોરૂમની આજુબાજુમાં નજીક શું પડવાનું છે પહેલા એ કહો. આજુબાજુમાં એરપોર્ટ નજદીક છે, SMS હોસ્પિટલની એક્ઝેક્ટ બાજુમાં લોકેશન. બરાબર, લુલુ મોલ પણ આવવાનું છે, બાજુમાં એક્ઝેક્ટ SP રિંગ રોડ આવે છે, ગાંધીનગર પણ અહીંયાથી જસ્ટ, ચાંદખેડા પણ નજીક, ચાંદખેડા એટલે આ UCG રોડ બધું નજીક છે. જો આવો તમે અંદર કેટલા વારનો ભાઈ ફ્લેટ છે ને કેટલા છે એ કહી દો. 280 સ્ક્વેર યાર્ડ, 280 વારનો ફ્લેટ છે, 3 BHK છે. 3 BHK છે. તમે જે જોઈ રહ્યા છો કે આ રૂમ આગળનો મોટો જોરદાર હોલ કે જે મને એવું લાગે છે કે હજુ એક રૂમ બની જાય એવો મોટો હોલ છે, પ્લસ પાછું સૌથી વધારે જે લોકોને પસંદ હોય સ્પેશિયલ ડાઇનિંગ ટેબલ. ભાઈ કિચનની અંદર તો ખાલી આ લોકોએ આટલી જ વસ્તુમાં 5 લાખથી તો વધારે ખર્ચો કર્યો. જો આપણે વિચારતા હોય ને કે આપણા ઘરમાં આવું ફર્નિચરની અંદર ઘણા લોકોને કોકને જ હોય, આવું બધાના ઘરમાં ના હોય, જો એવું ફર્નિચર પણ એ લોકોએ કરીને રાખેલું છે અને બધું જ એટલે કહેવાય ને કે કોઈ વસ્તુની કઈ ચિંતા નહીં. ભાઈ અહીંયા તમે વોશિંગ મશીન, એસી, કેટલા એસી પડ્યા છે ગયો? એસી 5 એસી છે અને 4 ટીવી છે. 4 ટીવી છે, 5 એસી છે. કરેક્ટ. બોલો આના પછી સોફાથી માંડીને જોઈ લો આ બધું છે. એવું નથી જેવું તેવું નહીં ભાઈ, અહીંયા તો કહેવાય ને જો આખું સોફા કમ બેડ છે ભાઈ. એટલે કહું છું કે તમારે ખરેખર લેવું હોય તો ભાઈ રૂમ બતાવશો આપણે? યસ બિલકુલ. અને હા બીજું તમને કીધું કે અહીંયા હવા ઉજાસની ચિંતા ના કરતા, જ્યાં તમે આમ પડદા ખોલશો ને ત્યાં તમને એકદમ ગ્રીનહરી દેખાશે. જોઈ લો પહેલા તો આ નાના છોકરાઓ માટેનું, આપણે નાના છોકરા માટેનું આ રૂમ છે. હા જો તમારા નાના છોકરા હોય ને તો એ લોકો તો ભાઈ ખુશ થઈ જવાના છે. એટલું જોરદાર આખું ચિલ્ડ્રન રૂમ છે. એ આ છે માસ્ટર બેડરૂમ કે જે તમને જોતા જ ગમી જાય. ફર્નિચર તો સાહેબ મને ખરેખર ફર્નિચર તમારું ખૂબ સરસ છે. અને જો કોઈને ઈચ્છા હોય કે ભાઈ આવું તૈયાર મકાન જોતું તો ભાઈ કેટલા રૂપિયામાં આપવાના છે? આપણે 1,48 લાખ રૂપીસમાં આપી દેવાનું છે, એ પણ નેગોશિયેબલ. હા, એટલે તમે સ્ક્રીન ઉપર આપણને ફોન કરજો. જો કોઈ ઇન્વેસ્ટ કરવાનું વિચારતા અથવા તમે કોઈ રહેવાનું વિચારતા હોય તો સપના જેવું એકદમ કહેવાય ને બંગલો છે સાહેબ. આવું ફર્નિચર જોઈને તમે એમ કહેશો સાહેબ આ તો મજા આવી ગઈ. રિયલમાં કહું છું રહેવા જેવું છે. તમારે ખાલી કપડાં લઈને આવવાનું છે. અહીંથી બધા રોડ ટચ થાય છે, એરપોર્ટ રોડ, ગાંધીનગર રોડ, SP રિંગ રોડ, વૈષ્ણોદેવી, એવરીથિંગ ઇઝ નિયર. વધારે માહિતી જો તો સ્ક્રીન પર આપણને ફોન કરજો. બાકી રૂબરૂ એકવાર જોઈ જાવ સાહેબ. લોન કેટલી થાય આના ઉપર? તમને મોર ધેન 1 કરોડ લોન થઈ જશે. હા તો પછી મને કહેતા નહીં કે અમે રહી ગયા.